ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. આજે તો ઘરમાં છે ને ધમા ચકડી બોલવાની છે. તમને ખબર પડી જાય કેમ ધમા ચકડી બોલવાની છે. ને આજે મમ્મીએ દ્રાક્ષ પલાળી છે, પણ મને હવારમાં દ્રાક્ષને એવું મજા ન આવે, કેમ કે પછી મને ચા લાગે મોળો. પણ આજે હું ખાઈને પછી છે ને દ્રાક્ષ, એટલી બધી દ્રાક્ષ કેમ લાવી લઈ તો ખાવાની કેટલી પીવાની છે. મારે એટલી બધી નથી પીવી. કામ મી આજ તો ઘરે ધમા ચકડી બોલવાની છે. કેટલાક જણા આવે છે? બધા થઈને 15 જણા. ને સાંજે અલગથી ને પાછા સાંજે નહીં, બધું થઈને આપણે બસ અલગ ઘરના અલગ. એમ નહીં, 15 કેમ સાંજે જમવા નહીં આવે આદમી બધા? એ બધું થઈને 15 નો થાય. ઠીક, 15 થોડા થાય, વધારે થાય. 17-18 જણા હશે. તો આજે બધા રોકાવ આવે છે. ને આજે આ કંઈક સાંજે હું બનાવે જોવી હવે. આજ તો અમારે કેંગનનો વારો પડી ગયો, કારણ કે કેંગન સરખું હાલતું નહોતું ને, એટલે જો કેંગન રિપેરિંગ કરવા આવી ગયા છે. તો કેંગન રિપેરિંગ કરે છે. અત્યારે જો મસ્ત મજાના ફ્રી થઈ ગયા ને, તો આમ જો બાવલા બાવલી આવી ગયા. આમ જો યરો પિંક પિંક આવ્યો. હે કીયું તું આવી? તું મારો બ્લોગ જોયો તો તે? અરે વાહ, ગોળ ગોળ ફરો તો કેવું લાગો છો? મારે આવું લેવાનું છે, ક્યાં મળે છે? હે કીયું આવું ક્યાં મળે છે? મારે આવું લેવું છે. તાર મમ્મીને કહેજે મારા હાટું લેતી આવે. કે ખરી એકતા બેન, મારે આવું લેવું છે. મામી કેટલા આવ્યા છો? ઓકે, આ ઠોકીની પૈસાની નોકરી વાત. અહીં મારે કાળી એટલો જ બાગડો કરી દીધો મમ્મીએ, એટલો જ કરી દીધો. જો અત્યારે બધા મસ્ત મારા ભાઈ હુતા સુધી. હવે છોકરા 3 થઈ ગયા છે ઘોડિયામાં. 3 થઈ ગયા છે. આને તો વાળી ફટક છે પાછું બીબડીને. જો 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 કાઈ નહીં, હારો હે કાઈ નહીં, હારો હાલો. અત્યારમાં આવશે ને રસોઈ બનાવવાની છે. જો તુરિયા સુધારી નાખ્યા છે, તો ચાલો ફટાફટ આપણે પેલા રસોઈ બનાવી નાખીએ. જો અત્યારે છે ને મસ્ત મજાને છે ને ભાખરીને એવું થઈ ગયું ને, બધા જો જમવા બેસી જશે. દયા દયા ખાજે હો, 2 નું ખાજે. આ 2 વાળી 3 છે. હું ભાખરી કરી લઉં પેલા. ઓકે, ગરદણી નહીં ખાવાનું છે ને. આમ જો આ બધી ભામને છે ને હુરાવાનું છે ને, તે હુતા નથી. અય છોકરાઓ, પણ ક્યાં કોઈ લીધો છે? તારો સુવે એમ નથી. હું મીમાન અય એકતા બેન, દયા કેમ બે હે? જો આમ બે નીચે નામું. આ એમ કેસ મને નથી બોલાવતા. તો એવું છે આ બધા છે નથી કાંઈ નહીં. જો અત્યારે મસ્ત બધાને જમી લીધું, પછી આ બધું ગાંડા કાઢવા સડ્યું છે. હવે જો આ બધું હાવ ગાંડા કાઢે છે. નીત્યા તાલ પેપ્સી આવી છે ની તો અહીં ઢીંગો. જો આ બધા જો નાસ્તો કરવા પાછા બેસી ગયા. હવે ઊભા થાવ ને, હાલો ને હવે પાછા બધા બેસી ગયા. જો ને પેપ્સી ના કાકા મીવાન આવી તું મારા પાસે આવી આવો. હું દયા સારું છે ને? તો સારું લે, હિસકાવ્યા કરું કે તું. દેવાંશ ભૂલી લીધું તે જાગી ગયો. છોકરા જો જાગી જાગીને બેસી ગયા. પારસ તો થોડોક નાસ્તો કરી લ્યો. તો ભાઈ તમારા ઘરે મમરા નથી ભાવતા વઘારેલા? એકતા બેન ના ઘરે વઘાર્યા હતા ને, એક નંબર હતા. કેમ પછી આમ પીઠી ચોળો તેલ વધી ગયું એમ કે ને, ભાવતા નથી વાળી. અમારા બરોબર જ છે. તો એની જેવા નહીં. લાય 2 પાવડા તેલ નાખી દે પિંકુ એને. ઉતરી
પછી અને આમ જો કેવા પીળા હાથ થઈ જાય. પીળાની તેલ વાળા હાથે. કોણે કીધું? મારી છોડતી ને તમારે કોઈની નથી છોડી. તો આ બધી નાસ્તો કરવા બેઠ્યું છે. તો અત્યારે છે ને મારે જો પટ્ટી મળી છે કટિંગ ખાવા અત્યારે બનાવવાના છે મારે. બનાવવાનું છે? નથી કેવું. નથી કેવું? વડાપાવ. એવું જ રહેવાનું. જીંજીબેન આ શરૂ જ કરો. કરું પણ હું આમાંથી આ લેખત પાંદડા ઈ ગોતું છું. તો કાંઈ નહીં, જો આપણે ચટણી બનાવવાની એના માટે રેડી થઈ છે. હે ચટણીનું રેડી થઈ છે. કાંઈ નહીં, સારું હાલો ચટણીનું. સૂકી ચટણી સરસ. ચાલો મસ્ત મજાના આપણે વડાપાવ બનાવવાના છે અને આજની રેસીપી આપણે આપશું કેવી બને છે ચટણીની. શું કેવું? તો ચાલો અત્યારમાં કન્ટિન્યુ વ્લોગમાં બની રહે છે ને અમારી ચેનલમાં જે નવા છે પેલા ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો, કોમેન્ટ કરવાનું ભૂલતા. આ જો મોમરિયમ પાડી નાખી છે, એમાં સિંગદાણા નાખ્યા, સિંગદાણા લસણ. ઓકે, હવે પીસીને આવે પછી ચટણીની રેસીપી આપવાની છે કિરણ કાકી. હો તો આમ જો મસ્ત મજાની આપણે છે ને આપણે ચટણી થઈ ગઈ છે. મેં તમને કીધું હતું ને આ મમરી પાડી હતી એ બધી મિક્સ કરી છે આપણે વડાપાવમાં નાખવાની અને વઘાર થાય છે ગુવડા ગોટાનો. કા શું કેવું દઈયા જેનનો વઘાર થઈ ગયો, જેનનો મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે. બસ અહીં કેમ આમ કેમ બેઠું પાટલા વાટે બેઠી તે પરોઠી વાળી જા નો બગડે બેસી જા. પારસ મારી જગ્યાએ કેમ તેલ લીધી? આમ જો આ વિડિયો સ્પેશિયલ જયસુખભાઈ હુંદી પૂગો જોવે. ઓકે, એમ કે વસંત જેવી પટ્ટી નો બને એમ. નો બને એમ કે આપણે જયસુખભાઈ બતાવવાનું છે. ઓકે, જયસુખભાઈ જોતા હોય ને તો કોમેન્ટ કરી દેજો. હા, અને ફોન ચોક્કસ કરજો કે પટ્ટી આ વસંત ભાભી કરતા હારી બની છે. તો જો તેલ મૂકી દીધું છે ને આ ચટણી બની ગઈ છે ને આ ગોટાઈ થઈ ગઈ છે. ચટણી ગરમ ગરમ છે. ઓકે, તો ચાલો હવે બનાવી નાખવી ફટાફટ. અત્યારે જો મસ્ત મજાની કાસા પાકી પટ્ટી કાઢી લીધી છે અને આ સરહુડી આંબલીની આંબલી આ ચટણી ખાધી આવડે આ ઓલી પટ્ટી ખાધી એટલે તીખું લાગ્યું ને એમાં ચટણી પીવે છે. જો સરસ તો પટ્ટી જો હમણાં બની જાય પછી ગોટાનો વારો. શું કેવું? મસ્ત મજાના હમણાં બનાવી નાખી હમણાં પછી ખાવી જેવી. જો બનાવી લીધા કેટલા વડાપાવ ગોટા જેટલા ગીરા મગલા કેટલા 25 કેટલા જણા છે? ગોટા બનાવ્યા. ઓલો નાખતી. હા ગોટાનો અહીં આવવાનું જ તારે હવે. મીવાન માસી કેવું મોટી મમ્મી કેવું કિરણ બા ને વિચાર મેં બાય વિચાર કરે છે હું કેવું એ મીવાન હું કેવું છે તારે? હા હાચી વાત છે. હા હેલી હેલી હું અર કોનો બર્થડે છે? કોનો બર્થડે છે? અમે જો અહીંયા છે ને બેઠા હતા ને તમારા અહીં ચોકલેટ ઓટોમેટિક આવી ગઈ. જો પણ ઓટોમેટિક બેઠા બેઠા ચોકલેટ આવી ગઈ ને દેવાન મારા હાથમાં આઈસકી ગયો. મળશે નહીં ચોકલેટ. ઓકે ઓય લાવો હાલો આપી દો. નો લેવાય. કોને આપી છે? તે બાન ઘર જા રોકાવા. વેકેશન પડી જ ગયું છે. જાવું છે હે? કઈ નહીં. શું અત્યારે મસ્ત મજાના બેઠા છે કારણ કે બધું અડધી વસ્તુ થઈ ગઈ છે. જેન્ટ્સની વાટે છે, જેન્ટ્સ આવે પછી આતા બનાવવા મળશું. મીવાન મીવાન પક્ષી તો કરો. હર હર પક્ષી તો કરો. ઓલી હામું જોવે સમજો હાલતી કાલુડી આમ જો આફુડી. હો જો બધા વડાપાવ ખાવા ગયા છે. શું કેવું મોની? અહીંયા બનાવતા જાય છે ને ખાતા જાય છે. જો મસ્ત મજાના કાના ભાઈ ખાઈજો. જો બધા બને છે. એકતા બેન તમે આવી ગયા પાછા? હે જી તમે શું લઈને આવ્યા? તમે બધા લસણ વાળું ખાવ ને તમારે લસણ બહુ પાકા હો. ઈ કે એને શું કીધું કાના માહે રાખશે પણ કાના મેં તમે આવ્યા ને એમ તમે બેસી જાઓ. એને મને કીધું તું ફોન કરી. મને નથી ખબર હું લાવવાના હતા ઈ. ખાઈ જજો ખાઈ જજો. અમારે મીવાન જો સાયકલ લાગતા શીખી ગયા. એક તો મીવાન હાકો
એલા 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 મજા આવી એલા એલા ગયો અત્યારે જો મસ્ત મજાના વડાપાવ ખાઈ ખાઈને મસ્ત મજાના ફ્રી થઈ ગયા હતા ને આવ્યા નીચે કારણ કે બધા લોકો ગયા હતા ને અત્યારમાં તમારે ઓપનિંગમાં જવાનું હતું ને તો ઓપનિંગમાં ક્વોલિટી ખાવા ગયા હતા તો ક્વોલિટી ખાઈને પણ ઘરે આવી ગયા છે અને અજયની છે ને બધા કિશોર કાકા દુકાને આવી ગયા છે ક્વોલિટી ખાવા માટે અને હું પિંકુ ને મિશ્રીને મીવાન ચારેય ગયા હતા અને જો ક્વોલિટી ખાઈને આવી ગયા છે બહુ મસ્તી કરી બહુ મજા આવી પણ વ્લોગ મેં નથી લીધો કારણ કે અહીંયા બહુ બધું પબ્લિક હતું એટલે અવાજ બહુ જ થતો હતો એટલે મેં શૂટ નથી લીધું તો આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો છે કોમેન્ટ કરવાનું ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું પણ ભૂલતા ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ બાય બાય